તમારા બાળકો આ દેશમાં જન્મ્યા છે. નવી પેઢી ઘણી હું જોઈ રહી છું, એટલા માટે કહું છું કે જે બાળકો અહીંયા જન્મ્યા, યુએસમાં તો બહુ જુદા પ્રકારની માનસિકતા છે કે હવે ત્રીજી પેઢી યુએસમાં છે, પણ જે બાળકો અહીંયા જન્મ્યા એમને ગુજરાતી બોલાવવાનો માતા પિતા આગ્રહ કરે છે. કરવો પણ જોઈએ પાર્ટલી, પણ સાથે સાથે આપણે એવું પણ બહુ સહજતાથી હવે સ્વીકારી લેવાની જરૂર છે કે એ બાળકોનો દેશ ઓસ્ટ્રેલિયા છે. એમને માટે ભારત એમના માતા પિતાનું, એમના દાદા દાદીનું વતન છે. એમને માટે ભારત એમનું વતન નથી, એ ઓસ્ટ્રેલિયન બાળકો છે. અને એ એમ જ મોટા થશે, એ આ દેશની પ્રણાલી અને આ દેશની સિસ્ટમનો હિસ્સો બનશે. શું ગુજરાતી બોલી શકે તો એનો આનંદ છે, પણ સપોઝ ન બોલી શકે અને સમજે તો એ બહુ છે. મને અંગત રીતે એવું લાગે છે કે કશું પણ ઠોકી બેસાડવાથી કોઈને આવડી જશે એવું ધારી લેવાની જરૂર નથી. અને ભાષા એક એવી ચીજ છે કે જે માણસે શોધી છે, એટલે એનું મૃત્યુ નિશ્ચિત છે. ખુરશી માણસે બનાવી તો એ પૂરી થશે કોક દિવસ, મકાન માણસે બનાવ્યું તો કોક દિવસ પૂરું થશે. પૃથ્વી માણસે નથી બનાવી માટે ટકી છે, દરિયો માણસે નથી બનાવ્યો માટે ટક્યો છે સદીઓ સુધી. પણ ભાષા એક એવી ચીજ છે કે જે ધીમે ધીમે ઘસાતી જશે, એમાં નવા શબ્દો ઉમેરાતા જશે, એમાંથી કેટલાક શબ્દો ડિલીટ થતા જશે. ગાંધીજી મેજ લખતા, હવે આપણે મેજ કોઈને કહીએ કે પેલા મેજ ઉપર પડ્યું છે તો એ તમને 3 વાર કહે કે ક્યાં પડ્યું છે. જે લોકો આફ્રિકાથી આવ્યા છે એ બધા પાસી, બાકુડા, સાની લઈને આવ્યા છે શબ્દો, જે ધીરે ધીરે ડિલીટ થતા જાય છે, એમના શબ્દકોશમાં છે. એટલે આ ભાષાઓ જે રીતે એકબીજા સાથે જોડાય છે એ બહુ રસપ્રદ છે. ઉર્દુ જે રીતે આપણામાં ઉમેરાયું એ પણ બહુ મજાની આખી રમત છે. બક્ષી સાહેબ બલ અને યુ જોડીને બ્લ્યુ લખતા, તો દેટ વોઝ સો ઇન્ટરેસ્ટિંગ. એમણે એક નવી ગુજરાતી આપી આપણને કે એમની સાથે ગુજરાતી ભાષાને નવો આયામ મળે. પણ મારે તમને બધાને મારી વાત શરૂ કરવું એ પહેલાં કહેવું છે કે અંગ્રેજી કેમ ઝડપથી આવડે છે. બાળકને અંગ્રેજી સ્કૂલમાં મૂકો તો એ ઝડપથી અંગ્રેજી સાથે જોડાઈ જાય છે. એનું કારણ શું? સોરી, નો, ઇટ્સ નોટ ટીચિંગ, ઇટ્સ રાઇમિંગ. We teach them with a poem. We teach them with a poetry. 1, 2, buckle my shoe, 3, 4, shut the door. They immediately start speaking English before they learn ABCD. આપણી ભાષામાં સુંદર જોડકણા હતા જે આપણે બધા ભૂલી ગયા. ચોરી કરવા ચાલ્યા ચોર, સોની પોળમાં થાતો શોર, સિપાઈ મળ્યા સામા, બાના ભાઈ તે મામા લાવે છુક છુક ગાડી, બાને માટે લાવે સાડી, સાડીના રંગ પાક્કા, બાપના ભાઈ તે કાકા કાકા કારેલા, કાકીએ વઘારેલા, કાકી પડ્યા રોઈ, બાપની બેન તે ફોઈ ફૂલડા લાવે છે, ફુવાને વધાવે છે, ફુવા ગયા કાશી, બાની બેન તે 16 લીટીમાં રિલેશનશિપ આવડી ગઈ. સો સિમ્પલ. એવરીબડી ઇઝ નોટ અંકલ એન્ડ આંટી. There are different relationships and they indicate different closeness, different family bonds. જે આપણે ક્યાંક ચૂકી ગયા. ધાબડ ધીંગા ધનજીભાઈ પાસે નથી પૈસો પાઈ, બુદ્ધિમાં તો ગયું બફાઈ, ધોતિયા ઉપર પહેરેટાઈ. ધીસ ઇઝ સો ઇન્ટરેસ્ટિંગ. અને આ સુરેશ દલાલે લખેલું જોડકણું છે, બીજા કોઈએ નહીં. હું ને ચંદુ છાનામાના કાતરિયામાં બેઠા, લેસન પડતું મૂકી ફિલ્મ રમવા બેઠા. આ રમેશ પારેખ જેવા માણસે લખ્યું છે. શું ગુજરાતી ભાષામાં ઘણું લખાયું છે, ઘણું કામ થયું છે. પ્રોબ્લેમ એ છે કે આપણે ત્યાં સુધી પહોંચી શકતા નથી, પહોંચવા માગતા નથી. અને આપણા બાળકોને જે ગુજરાતી શીખવીએ છીએ ને એટલી અઘરી અને બોજ જેવી ગુજરાતી છે કે એમને શીખવી નથી. એમને એમ થાય કે જો આ જ ગુજરાતી હોય તો રહેવા દો, અમારે નથી શીખવી. એટલે પહેલાં તો કોઈ પણ ભાષા ફન હોવી જોઈએ, આવું મને લાગે છે. કોઈ પણ રિલેશનશિપ પણ ફન હોવી જોઈએ. મજા જ્યાં હશે ને ત્યાં માણસને રસ પડશે. માણસ માત્ર મજા કરવા જન્મ્યો છે. એમણે આટલી બધી ઓળખાણ આપી ત્યારે હું વિચારતી હતી કે આટલી બધી ઓળખાણ તો મને મારી નથી. એટલે આ તો બહુ લાંબુ થઈ ગયું એમ. મારે આઈ વિલ હેવ ટુ સ્ટેન્ડ અપ ટુ દેટ
એક ભાઈ અહીંથી સુરત ગયા, પછી એમને બધાએ કહેલું કે તાપીમાં નાજો, સૂર્યપુત્રી છે, પવિત્ર થવાય, કર્ણની નગરી છે, તાપી કિનારે જજો. તો એમણે કહ્યું ભલે ભલે. ને રોજ જાય, આજે નાહું કાલે નાહું, આજે નાહું કાલે નાહું. એમાં તાપીના કિનારે એક ખમણવાળો ઊભો રહે, એની સાથે એની સરસ મિત્રતા થઈ ગઈ, ખમણ ખાય રોજ. પછી એક દિવસ નક્કી કર્યું કે આજે તો જંપલાવી જ દઉં. એટલે પડ્યા, નદીમાં પડ્યા અને ઉપરથી ઉપરવાસમાં પાણી છૂટ્યું. એટલે ભાઈ તણાયા, એવા તણાયા કે એમણે જોર જોરથી બૂમો પાડી, કમોન કમોન. ખમણવાળાને એમ થયું કે હવે આ મરી જવાનું, આની છેલ્લી ઈચ્છા ખમણ છે. એટલે એણે લપેટીને ફેંક્યું ખમણ. પેલા એ ખમણ ફેંક્યું એટલે આણે કહ્યું નો નો, સેવ સેવ. બસ આ જ છે ભાષા, આ જ છે કમ્યુનિકેશન, અને આ જ છે સ્ટ્રેસ મેનેજમેન્ટ. હું શું કહું છું અને તમે શું સમજો છો, એ બંનેની વચ્ચેનો જે ગેપ છે ને, એ જો મેનેજ થઈ જાય તો સ્ટ્રેસ મેનેજ થઈ જાય. આમાં કાંઈ કરવાનું નથી. મોટા ભાગના લોકોની મજા શું છે, સારા શ્રોતા નથી. દરેકને વક્તા થવું છે, દરેકને બોલવું છે, અને જેને બોલવું છે એને સાંભળવું નથી. એટલે જેને નથી સાંભળવું એને સ્ટ્રેસ મેનેજમેન્ટના પ્રશ્નો બહુ થાય છે. કારણ કે એને સાંભળવું નથી, એને તો માત્ર સૂચના આપવી છે. તમે જુઓ તમારા સંવાદ, પતિ પત્નીના સંવાદ આજકાલ કેવા હોય? જમવાના છો, નથી જમવાના, કેટલા વાગે આવવાના છો, ક્યાં પહોંચ્યા, આજ હે હાઉ આર યુ. અરે ભાઈ હવારે તો છૂટા પડ્યા. આઈ એમ ગુડ. એવરી અવર માય મૂડ, માય ઇમોશન, માય એવરીથિંગ ડઝન્ટ ચેન્જ. આઈ એમ નોટ લાઈક વેધર. વેધર ફોરકાસ્ટની જેમ પતિ પત્ની એકબીજાને હે હાઉ આર યુ, અચ્છા લિસન. એટલે આ હે હાઉ આર યુ, યુ ડોન્ટ નીડ ટુ ડુ દેટ ટુ સમવન. અને મજાની વાત શું છે તો કે તમારી બાજુવાળા વિમાનમાં જે બેઠા હોય એની સાથે તમે કેટલા કર્ટિયસ છો. આઈ એમ સો સોરી. અને ઘરમાં જો સવારે 5 વાગે, 6 વાગે, 7 વાગે જોબ પર જવાનું હોય અને 6:30 પતિ વાલ કરવા આવે તો પત્ની પૂછે આ ટાઈમ છે વાલ કરવાનો? હટ. એટલે ઘડિયાળ જોઈને પ્રેમ કરવાનો? તો તમે એક લિસ્ટ લગાવી દો કે જો 6 થી 6:30 વાલ કરવાનું, 7 થી 8:30 કરવાનું, બસ. આ સિવાય મગજમારી નહીં.